હવે વાત કરીએ કે 31 જુલાઈ ગુરુવારના દિવસે દશામાનું હવન કરવા માટેના શુભ મુહૂર્તો કયા કયા રહેશે. તો આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:30 થી 5:25 સુધી રહેશે. આ દિવસે સૂર્યોદય સવારે 6:07 થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:25 થશે. સંપૂર્ણ દિવસ દરમિયાન ચિત્રા નક્ષત્ર આખા દિવસે સામાન્ય રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 11:51 થી 12:39 સુધી રહેશે. આ સર્વોચ્ચ શાંતિ અને ઉર્જા સાથે પૂર્ણાહુતિ માટેનો ઉત્તમ સમય રહેશે. રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત જે બપોરે 2:23 થી 4:02 સુધી રહેશે. આમ આ રાહુકાળનો એટલે કે અશુભ સમયની કુલ અવધિ 1 કલાક ને 39 મિનિટની રહેશે. સાંજે શુભ મુહૂર્ત પ્રાપ્ત થશે સાંજે 5:33 થી 7:20. અમૃતકાળ સાંજે 7:17 થી 8:38 સુધી રહેશે. તો સાંજે 5:33 થી 8:38 સુધી પણ હવન કરી શકાય છે. પરંતુ પ્રયત્ન કરો કે તમે બપોરે અભિજીત મુહૂર્તમાં જ હવન પૂર્ણ કરીને માતાને અર્પણ કરી શકો, જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આથી આ 31 જુલાઈ ગુરુવારના દિવસે દશામાં હવન માટે શ્રેષ્ઠ મુહૂર્તો રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 11:51 થી 12:39 વચ્ચે અને સાંજે અમૃતકાળના સમયમાં 5:33 થી 7:20 વચ્ચે હવન કરી શકો છો. જો